વરસાદ કેવો ચાલુ છે? આ ભાઈ જો દોડતા આવે છે. નિવેદની તૈયારી ચાલુ છે. ખોડિયારમાંની લાપસી છે. શું પીવું છે? તો ફાઇનલી મિત્રો આપણે નિવેદ બની ગયા છે, તમે જોઈ શકો છો. તો કેમ છો? મજામાં છો ને? મજામાં જ હશો. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે 8મું નોરતું, અને 8મા નોરતાના દિવસે મોસ્ટ ઓફ ખબર હશે જ તમને કે માતાજીના નિવેદ ચડે છે. સૌને કુળદેવી હોય એમને નિવેદ ચડે છે. તો આજે અમારે નિવેદ ચડાવવાના છે. અમારી કુળદેવી છે, મારી માં ચાઉનમાં છે. મારું મઠ અહીંયા મારા ઘરની પાછળ જ છે, એટલે અમારે ક્યાંય દૂર જવું પડે એમ નથી, બરાબર. તો અમારે માતાજી અમારા આંગણે જ છે. માને આપણે કહીએ ને કે અમારે તો ક્યાં સુધી અમારે નિવેદ ચડાવવા જવું પડે છે. માણા એમ કહેતા હોય છે. અમારે તો માતાજી અમારા આંગણે જ છે. અને હા મિત્રો, આજે સવારે થોડું કામ હતું, તો આજે સવારે બ્લોગ ઉતરી શક્યો નથી. તો બપોરથી ચાલુ કર્યું છે. હું અત્યારે ઓફિસે જો, તો ઓફિસેથી હું સાંજે જઈશ ઘરે, અને પછી આપણે નિવેદની તૈયારી કરવાની રહેશે. તો આપણે સાંજે જઈશું. મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે મળીએ સાંજે, ઠીક છે? અત્યારે વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. વરસાદ કેવો ચાલુ છે? આ ભાઈ જો દોડતા આવે છે. મિત્રો જુઓ, વરસાદ ચાલુ છે અને આપણે નિવેદ ચડાવવા જવા છે. તો હજી તો હું ઓફિસે હો. આ કપૂરસિંહ ઊભા છે. હજી તો હું ઓફિસે હો. તો આપણે નીકળવામાં વાર લાગશે. મારે નીકળવું હતું ઘરે જવા માટે, પણ હવે આમાં વરસાદ ચાલુ થયો, કેમ જવું? આપણા ભઉ કાકા જો આ કેન્ટીનમાં ઊભા છે, દેખાય છે? કેન્ટીનમાં ઊભા છે ભઉ કાકા, ચા વાળા. હો, આપણે ચા પીતા નથી, એટલે ચા લઈને આવે તો હું ના પાડ દઉં કે હું ચા નથી પીતો. એ કોફી લઈને આવે પછી મારા માટે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. જુઓ, નિવેદની તૈયારી ચાલુ છે. આમાં શું થાય છે? મગ બનાવ્યા. મગ. પછી આમાં શું થાય છે? જો ભાત બની ગયા છે. નિવેદના ભાત છે. આ ઈ છે, બે ભાત છે એમ ને? પછી આમાં લાપસી. આમાં માતાજી ક્યાં માતાજી? ખોડિયારમાંની લાપસી છે. આ નાગબાઈ માની. નાગબાઈ માની લાપસી. પછી આ ઓલા મુઠિયા લાડવા. આ ચોખા, એક આપડા સિકોતર માના આ ચોખા છે, અને આ છે આપણે ચાઉન માના. પછી બીજું શું બનાવવાનું છે? હજી બીજું જો આ ચાઉન માનું અઠાયું બનાવવાનું છે. અઠાયું બનાવવાનું. એટલે ટૂંકમાં અહીં રોટલી જ કહેવાય ને? હા, એ રોટલી મગ બફાઈ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો, આ અઠાયું બને છે. જોઈ શકો છો, આવી રીતના કરવાનું છે. તવી ગરમ થાય છે. ગરમ થઈ જાય એટલે આ અઠાયું મૂકવાની છે શેકવા. તવી થઈ ગઈ છે, અઠાયું શેકવા મૂકી દીધી છે. આવી રીતના કેટલી બનાવવાની હોય છે?
પાંચ મિનિટ. સાક્ષી જો કઈક ફ્રીજમાં કઈક એને જોઈ છે, એને પાછું આદરું છે. શું જોઈ છે એ? શું છે? શું પીવું છે? દૂધ અત્યારે પીવાય? તને અત્યારે જ સાંભળે. કોને માર્યું? હે? કોને માર્યું? મને જવાબ દેતો. કોને માર્યું? તો ફાઇનલી મિત્રો આપણે નિવેદ બની ગયા છે. તમે જોઈ શકો છો લાડવા છે, લાપસી છે, પછી અઠાયું છે, લાડવા, લાસા લાડવા, બુંદીના લાડવા, શ્રીફળ છે, તલવટ છે, પછી સિંદૂર છે. આ બધું માતાજી અને દાદાને ચડાવવાનું છે. જોઈ શકો છો. અને અહીંયા આપણે રોટલા ટીપાય છે. શું કરો? રોટલા બનાવું. રોટલા. મિત્રો હવે અમે જાય છીએ માતાજીના મઢે. આ બધું ઉપાડીને જવાનું છે. આપણે હાલીને જવાનું છે. જો હાલો, સાક્ષી બેન આવે હો. જો ડુંગર ચડવાનો છે આપણે. ડુંગર માથેથી ડુંગર કા ચોટીલા જવાનું છે. ચલો આઈથમના નિવેદ, ચલો આઈથમના નિવેદ ચડાવી આવું. નિવેદ ચડાવવા જાય છે લોકો. આઈથમના નિવેદ ચડાવવા જાય છે. આયા આ બાજુ પાછળ આવી. તો મિત્રો જોઈ શકો છો તમે મારા માતાજીનું મઢ. મેરી માતાજીનો તાવો ચાલુ છે. જો કે નથી હો નથી નથી. आई है
મિત્રો અહીંયા બધા બેઠેલા મારા ભાઈઓ છે. અમારી સાક્ષી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ફાઇનલી અમે નિવેદ ચડાવીને ઘરે આવી ગયા છીએ અને પ્રસાદ લઈ છીએ. જો જમવા બેઠા છીએ. તો હાલો જમવા તમે. હાય, હાલો જમવા બધા પ્રસાદી લેવા. શું છે? મગ ભાત. મગ ભાત પછી પછી આ બધી પ્રસાદી છે. લાપસી, લાડવા. લાપસી, લાડવા, રોટલા, રોટલી, આ લાડવા. સાક્ષીબેન જો, સાક્ષીબેન જો તમે, એ લાડવાની આખી થાળી લઈને બેસી ગઈ છે. અડધો લાડવો ખવાઈ ગયો. અડધો લાડવો ખવાઈ ગયો છે. મોબાઈલ જોતા જોતા. મોબાઈલ તો પેલા જોઈ. જમી લીધું છે, હવે બેઠા છીએ અને સાક્ષીબેન જો મોબાઈલ જોવે છે, અમે ટીવી જોઈએ છીએ. ટીવી ચાલુ કરીને વીજળી ચાલુ કર્યું છે. બસ તો હવે બેઠા છીએ અમે. ફાઇનલી તો હવે અમે બધા ફ્રી થઈ ગયા જમીને, નિવેદ ચડાવીને. તો હવે જો જમીને વાસણ ને કચરા ને પોતા કરીને હવે આપણે મસ્ત જો એસી ચાલુ કરી દીધું છે અને ટીવી જોવા બેસી ગયા છે. સાક્ષીબેન જો ફ્રેશ થઈ ગયા મસ્ત કપડા બપડા બદલાવીને એ જો મોબાઈલ જોવા બેસી ગયા છે. તો આજે તો હું આખા દિવસમાં આખા વ્લોગમાં ક્યાંય આવી જ નથી, પણ એમાં એનું રીઝન એ છે કે આપણે ફ્રી નહોતા. નોકરી ઉપર ગયા હતા, બપોરે આવ્યા, કામ કર્યું, કચરા પોતા વાસણ બધું, નિવેદનું બનાવ્યું, પછી બીજું જમવાનું બનાવ્યું, નિવેદ ચડાવવા ગયા હતા. આ જમીન ફ્રી થયા અત્યારે રાતે મને ટાઈમ મળ્યો છે વ્લોગમાં આવવાનો. અને સાક્ષીબેનને આજે મારે તૈયાર કરવા હતા મસ્ત. આજે 8મું નોરતું હતું તો પણ અમે ફ્રી જ નહોતા આજે. મારે કેમ એને તૈયાર કરવી? 9:30 10 તો જમીને ઊભા થયા, જમીને ઊભા થયા, વાસણને કર્યા તો આપણે 11 11:30 થયા, નવરા થયા. તો આપણે ગરબી પૂરી થવા આવી હોય. તો હવે સાક્ષીબેનને કાલે આપણે છેલ્લું નોરતું છે ને, તો કાલે મસ્ત ચોલી પહેરશું, મસ્ત તૈયાર કરશું. તો જો તમે જોઈ શકો સાક્ષીબેન હવે જો વ્લોગમાં ધીમે ધીમે બોલવાનું ચાલુ કરી દીધું છે. પહેલા તો નહોતા બોલતા. બોલ હાલો, હાય મિત્રો કીધું. કેમ છો? જો એ મોબાઈલમાં પડ્યા છે સાક્ષીબેન. સાક્ષીબેન એમ ન કરે. જો આમાં વાત કર. બીજું કઈક બોલ. હેલો મિત્રો. મારી ચેનલને કે લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કે હે સાક્ષુ તને બોલ 1 2 3 ને એવું આવડે ને? આ બધાને શીખવાડતા. સારું તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય, મળીએ ન્યૂ વ્લોગમાં.